પરિવારજનોએ ધાર્મિક શ્રદ્ધાથી લાડુને પ્રસાદ સમજી ગ્રહણ કર્યો. જો કે લાડુ ખાધા બાદ ત્રણેયની તબિયત અચાનક વધુ બગડી. સમયસર સાવધાની બરતરફ કરતા તેમને તાત્કાલિક અસરથી નજીકની હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. હાલ ત્રણેય સભ્યો સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ સ્થિર જણાઈ રહી છે. પોલીસે ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે 5 જેટલા શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ કરી છે અને તેમની પૂછપરછ શરૂ કરી છે. તપાસમાં એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે આ કોઈ અચાનક બનેલી ઘટના નથી, પણ પૂર્વાયોજિત કાવતરું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ કૃત્ય પાછળ પરિવારના કોઈ જાણભેદુ અથવા અંગત અદાવત રાખનાર વ્યક્તિનો હાથ હોઈ શકે, કારણ કે પ્રસાદ ક્યારે મૂકવો, કયા સમય પરિવાર ઘરે હશે, કઈ રીતે શંકા ન જાય તે રીતે લાડુ આપવા, આ તમામ બાબતો ઉપરથી સ્પષ્ટ થાય છે કે આ એક આયોજિત કાવતરું હતું. પોલીસને ઉમ્મીદ છે કે તપાસમાં જલ્દી ખુલાસો થશે અને દોષિતોને કાયદેસરની કાર્યવાહી હેઠળ લાવી શકાશે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચિંતાનું મોજું ફેલાવ્યું છે, કારણ કે ધાર્મિક આસ્થાનો આટલો નિર્લજ્જ ઉપયોગ કરીને જીવલેણ કૃત્ય કરવાની ઘટના માનવતા માટે કલંકરૂપ છે.